નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં પડી શકે છે ભારે વરસાદ। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા। ગુજરાતમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે, અંબાલાલ પટેલ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે। આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ત્યાર પછીના મહત્વના સમાચાર। નવરાત્રિના પહેલા દિવસે મોટી રાહત મળશે, 375 વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો થશે। નવરાત્રિના આરંભ સાથે જ ગ્રાહકો માટે આર્થિક લાભ મળશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે 22 સપ્ટેમ્બરથી 375 જેટલી વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો અમલમાં આવશે। કંપનીઓએ આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે, એવો કડક સંદેશ પણ તેમણે આપ્યો છે। નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર જીએસટી સુધારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કરવામાં આવ્યા છે। ત્યાર પછી આગળના સમાચાર જોઈએ। યુપીઆઈ યુઝર્સ માટે ખુશખબર। ભારતમાં યુપીઆઈ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારાઈ છે। હવે ટેક્સ, વીમા પ્રીમિયમ, લોન ઈએમઆઈ અને શેરબજાર રોકાણ જેવી સેવાઓ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5 લાખ અને 24 કલાકમાં ₹10 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે। આ ફેરફાર 15 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે। P2P ટ્રાન્ઝેક્શન્સ માટે મર્યાદા હજી પણ ₹1 લાખ રહેશે। એનપીસીઆઈ એ તમામ બેંકોને આ નિયમ લાગુ કરવા ભલામણ કરી, જેથી મોટા પેમેન્ટ કરનાર ગ્રાહકોને સુવિધા મળી રહે। લોકરક્ષક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર। ગુજરાત લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયાનો અંતિમ તબક્કો શરૂ થયો છે। 27 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે। ઉમેદવારો આગામી 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા 15 જૂને યોજાયેલી પરીક્ષામાં 2.48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। વોટ્સએપ યુઝર્સ માટે સરકારની ચેતવણી। ભારત સરકારે વોટ્સએપ યુઝર્સ માટે હાઈરિસ્ક સુરક્ષા એલર્ટ જારી કર્યું છે। આઈઓએસ અને મેક વર્ઝનમાં એક ગંભીર ખામી CVE 2025 55177 મળી આવી છે, જે હેકર્સ પરવાનગી વિના યુઝર્સની પર્સનલ ચેટ્સ અને ડેટાને એક્સેસ કરવાની મંજૂરી આપે છે। આ ખામી વોટ્સએપની લિંક્ડ ડિવાઇસ સિંક સિસ્ટમમાં ખોટી ઓથોરાઇઝેશન પ્રોસેસિંગને કારણે થઈ રહી છે। સરકારે બધા યુઝર્સને તાત્કાલિક એપ અપડેટ કરવાની અને શંકાસ્પદ લિંક્સ ટાળવાની સલાહ આપી છે। બીસીસીઆઈનો મોટો નિર્ણય। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયાની જર્સી સ્પોન્સરશિપ માટે નવી બેઝ પ્રાઇસ જાહેર કરી છે। હવે બાયલેટરલ મેચ માટે ₹3.5 કરોડ અને મલ્ટીલેટરલ ટુર્નામેન્ટ માટે ₹1.5 કરોડ વસૂલવામાં આવશે। 3 વર્ષની ડીલમાં આશરે 130 મેચો સામેલ છે, જેના થકી બીસીસીઆઈને ₹400 કરોડથી વધુની આવક થવાની આશા છે। ડ્રીમ 11ના હટ્યા બાદ 16 સપ્ટેમ્બરે નવા સ્પોન્સરની બોલી યોજાશે। આ વખતે સ્પોન્સરશિપ રકમ પહેલા કરતાં વધુ છે। પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાથી આ ખેડૂતો રહેશે વંચિત। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ છે। આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક મદદ મળે છે। આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, એટલે કે દર 4 મહિના પર ₹2000 ખાતામાં આવે છે। હવે સરકાર 21મો હપ્તો જાહેર કરવાની છે, પરંતુ બધા ખેડૂતોને તેનો લાભ મળશે નહીં। ઘણા ખેડૂતોનો હપ્તો અટવાઈ શકે છે।
કારણ સ્પષ્ટ છે કે કોઈએ ઈ-કેવાયસી પૂરી નથી કરી, કોઈએ રજિસ્ટ્રેશન સમયે ખોટી જાણકારી આવી, તો કેટલાક ખેડૂતો એવા છે જે આ યોજનાના માપદંડોમાં આવતા નથી. ખાસ કરીને આવકવેરા ભરતા ખેડૂતો, સરકારી કર્મચારીઓ, ઉચ્ચ પેન્શન મેળવનારા અને મોટા જમીન માલિકો આ યોજનામાંથી બહાર છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાત્રતા અને દસ્તાવેજો પૂર્ણ થયા પછી જ રકમ ખાતામાં જમા કરવામાં આવશે. આવી સ્થિતિમાં ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો અપડેટ કરવા જોઈએ જેથી તેઓ 2000 રૂપિયાનો પોતાનો અધિકાર ગુમાવે નહીં. ચાલો જાણીએ કે આ વખતે કયા ખેડૂતોને 2000 રૂપિયા નહીં મળે. નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર, ફાસ્ટેગ વાર્ષિક પાસ થશે. વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, ટોલ પ્લાઝા પર કરો મોટી બચત. જો તમે નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 15 ઓગસ્ટ 2025થી ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પાસની મદદથી તમે વર્ષે ₹7,000થી ₹17,000 સુધીની બચત કરી શકશો, જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ હશે, જ્યારે કોમર્શિયલ વાહનોને તેનો લાભ મળશે નહીં. વાર્ષિક પાસ કેવી રીતે કામ કરશે? આ વાર્ષિક પાસની કિંમત ₹3,000 છે અને તેની અવધિ 1 વર્ષની છે. આ પાસમાં તમને કુલ 200 ટ્રીપ મળશે. જ્યારે પણ તમારું વાહન NHAI અથવા MORTH દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થશે, ત્યારે પાસમાંથી એક ટ્રીપ કપાઈ જશે. આ રીતે એક ટ્રીપનો ખર્ચ માત્ર ₹15 થશે, જે હાલના ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે. હાલમાં એક ટોલ પ્લાઝા પર સરેરાશ ₹50થી ₹100નો ખર્ચ થાય છે. તમારા ઘરનું લાઇટ બિલ ઝીરો આવશે. આ યોજનામાં ફટાફટ કરો અરજી. દેશમાં વધતા વીજળીના બિલથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે 40%થી 70% સબસિડી મળશે, જેથી લોકોને સસ્તી, સ્વચ્છ વીજળી મળે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન મળે. 2030 સુધી લાખો ઘરોને સોલર એનર્જી સાથે જોડવાનો લક્ષ્યાંક છે. વધુ માહિતી માટે વેબસાઇટ પર જા. દિવાળી ભેટ, ગરીબોને જલસા. તહેવારોની સિઝનમાં લોકો મોટી ખરીદી કરતા હોય છે. આને ધ્યાનમાં રાખીને એસી, મોટા ટીવી, રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન જેવા ઉત્પાદનો પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર પણ GST સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે, જેનાથી વીમા કવરેજ વધુ સસ્તું અને સુલભ બનશે. 350cc સુધીની નાની કાર અને બાઇક પણ સસ્તી થશે, કારણ કે તેના પરનો ટેક્સ 28%થી ઘટીને 18% કરવામાં આવ્યો છે. આ સુધારાઓ દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે.